બેદી આવી પછી એક દી પૂછું આખો દી દુકાન હતી અહીં કે બે તારણની ઘેર આવી પેલા લાગે મને શાક લાવ્યો પછી મીઠી એવું ઘર તો હમણાં નથી આવી ઘરમાં અહીંયા આવી બાપાજી દુકાન ગઈને બેઠી બાપા વળી અહીંયા એનો હરી ને ઉપર આવી આવ્યો ને તા રોટલી છે ને ઉપર પડી ને બદલે બિલાડી હું મીંદડી આવેલી હતી ને એના છે ને હેઠે લઈને એટલી પાડી દીધેલી છે ઢોકળીઓનું શાક છે અત્યારમાં સા ને એવું કાંઈ હું પીતો નહીં એટલે એવું કાંઈ ન હોય ખાય ને નાય ને પછી હાલો મળ્યા અને આ રોટલી છે ને અડધી છે ને અહીંથી આમ કાપી નાખીએ અને પછી ખાઈ લઈએ એટલું તો નહીં મંગાય ઘરે છે ને પૂરીઓ નહોતું અને ભૂંગળા નહોતા તો પૂરીઓ ને ભૂંગળા લેવા હું દુકાને લાવેલું બધું પડ્યું છે હું લેવા જાઉં ઘરે આવીને પછી તળવી દો ઘરે એવો અને તમને દેખાડવાનું ભૂલાઈ ગયું એટલે પૂરીઓ મેં તળી નાખ્યું અહીં તળવાનું શરૂ એમ છે તો 12:30 જેવું થઈ ગયું અને હું જાઉં છું આ ખાણ હે અને હેઠે છે દળણું તો એ બે ઘંટિયા મેકવા જવાને જાય હાલો વાળા ગાડી લાગ્યા હોય તો સારું ઘંટિયા વીવા અને ઉતરવાનું તો બે દળણા મૂકી દીધા અને અહીંથી છે ને હવે ડાયરેક્ટ જવાનું શોપમાં કોથમરી બટેટા મરચાં ને બધું બકાવેલું ગાડીમાં જા સાય ને બાય ને બધું ટોળીને રેડી કરી નાખેલું તો આ દેશ કાકાનું ઓલે છે ને બધું બકાવી લીધું બટેટા ટમેટા પછી કોથમરી કોબી મરચાં લીલા એ બધું લઈ લીધું ને હાલો વખત ભેગા તો હરોની જેમ આજે અમે બે ભાઈ નીકળી પડ્યા અમારી પાણી ભરીને બટેટા ભંગળાવે છે જાય હાલો દુકાન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે છે ને આ રોજનું કામ થાય પાણીપુરી વેચવાનું હતી ને વિડીયો બનાવવાનું હતી એટલે મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો પાણી ઢોળવાનું હતી બધા ટાઢું લાગ્યું કે ટાંકીમાં પાણી હતી ઢોળાય હાલો બે આવડા પથ્થર ને એવું છે ને આને છે ને આપણે અહીંયા લઈ લેવાનું છે જેથી કરીને અમને બે ભાઈને ઊભું રહે લગાવે અને દુકાનમાંથી બહાર કાઢી લેવાનું દુકાનમાં છે ને અંદર પડે બહારથી કોઈ ગ્રાહક આવતું ને તો દેખાતું નહીં બરાબર એમ છે તેથી કરીને દેખાય તો છે ને અત્યારે છે ને અમે જો આ બધું સેટઅપ છે ને આ રહ્યું અમારું બધું સેટઅપ છે ને બધું સેટઅપ છે ને બહાર કાઢી દીધેલું છે ફોટો તો તરીકે હેઠે થઈ ગયેલો છે 1 મિનિટ હરખો કરતા હું બેઠો આવીને જાગીને હોય રાત પાળી ભરી લાવ એક આંખ બંધ કરે દે કિંગો બેઠો આ એનો ભાઈ લગો હે દીપા હતા એટલે આ લેન્સ કેમ પકડી જો કે નહીં ટેમ્પો તો થાય ખાલી કિન્ના તમારા ગામમાં એવો ટેમ્પો હોય અમારા ગામમાં હોય સંત તો આવી જાવ તારમાં કેટલા 5:30 છે ને 5:30 છે તારમાં આવી જાવ આ બધા રાત પાળી બધા ભરવા વાળા હે નાયો લાગે હાલ તો નાયો વર દીટા છે હા કેમ કેતા હંગા એક લાવી ગઈ આને મરદ ના ઉજાગરા કહેવાય ઓય બાપા લોય બધું આવે તો આમ વાહ કામ મોટું છે એકમાં રીવડું પડ્યું ને હા લાઈક
તો પછી જીવડું તો મરી ગયું છે. જીવડું મરી ગયું પણ લોહી લેતો આવ્યું પાછું. પાપ્યો તો જીવડું મરી ગયું. આપની તો હું પહેલેથી છું. આ પણ હું કોઈને કહેતો નથી. જીવડા ખાતો હું નાનો હતો ને તેથી. જીવ મકોડા ખાઈ જતા કે મકોડા ખાઈ જતો, કીડીયું વીણી વીણીને ખાતો. તમને કોઈને ખબર ન હોય. જાહેરમાં વાત ન કર. જાહેર ની થાય શું થાય હવે? એલા લે, એ તો મેં પહેલે સોસ કઈ નહીં બતાવું. તો પાણીપુરીમાં છે ને ઘણું ખરું બધું પૂરું થઈ ગયું. થોડા કમના બટેટા પીડા ખાલી જરા કમ થાતે. બટેટા પૂરા થઈ જાય ને એટલે દીપકભાઈ લઈને વહી આવશે. મારે ઘરે છે કામ એટલે હું ભાગું ઘરે. દવણા લઈ જવાના છે ને, દવણા ઘરે પકડવાના. હા પોપટા, એ પોપટિયા તારો શર્ટ તારા વેશ દો આમ હરકો શર્ટ હરકો કર આમ. અત્યારે છે ને છેલ્લી વધેલી પૂરી છે ને, હું દીપકભાઈ છે ને કોઈ નહીં, અમે બે ભાઈ ખાવા માંડવાના છેલ્લે ખાવી ચાલો છે ને. તો બધું પૂરું થઈ ગયેલું છે. ભૂંગળા પાણી પૂરી પૂરી ના દે બધું પૂરું થઈ ગયેલું છે ને. હવે ધોવાના ભાણા ને આ બધું હરખું કરવાનું છે. તો સારો એની જેમ આજ પાછા ઠામડા ધોવા જશે. કારણ કે કાલ દીપકભાઈ વારો હતો પણ હું અહીંયા હાજરમાં નહોતો એટલે આજ પાછો મારો વારો આવી ગયો. કાલ હવે દીપકભાઈ વારો છે. કાલ પાછો દીપકભાઈ વારો આવે ને આપણે દેખાડશું. શું ખબર હવે હું એવો ભાગશાળી મણા કે વારા કરે જેદી હું અહીંયા રહું ને તેદી જ મારો પાણા થવાનો વારો. હું અહીંયા ન તેદી દીપકભાઈ પાણો થવાનો વારો એનો એમ છે. સારું આપ જોઈ નથી બીજું શું કરી કરમની કઠણ અહીંયા હોય તો શું કરવું. ઘડી પહેલા છે ને દવણો મેકવા જો ને થોડી ઘંટીએ તારમાં દળાઈ ગયું ને તે બધું મેકવા જો આમ બહુ આ બધું લુગડા ને બુગડા ને બધું રેડી કરીને એક વારમાં. કયું પાડું આવડું? એ આ પાડ દો ભાઈ. એમ તમે બધા દવણો લેવા આવતી બગડ ને બગડ લેવાથી કે પેરામાં કાળી લાગશે ભલે લાગે. શું કાળી લાગશે? ત્રીસા કાળી લાગશે એમ. હે હું તારે એનું કરીને દેખાડું. હું કેવો તમે હાલો બધા મારે ભેગા ટમેટાનું શાક છે, કોબી ટમેટાનો સલાડ, રોટલી રોટલો ને હું પોતે ભેગો ઓછો રહે. મને એકાદું બટકું બે લેતો. તો અત્યારે છે ને જમીન કાઢવી હું સાવ છું. આપણી ગાડી છે જમી લીધા અને દીપકભાઈ જે વાળો કરતા ને મારે અત્યારે ઓફિસે થોડુંક કામ છે તો હું ઓફિસે જાઉં છું. સારું હાલ ઓફિસે જઈને દેખાડું. હું અત્યારે આવી જાઉં ઓફિસે અને ઓફિસે એ બધાને રામ રામ. એ હા દા પાર્ટી બધી ઓફિસ છે ને. ઓલી ઓફિસ છે ને એકની બે ઓફિસ છે અમારી દિલીપભાઈની. આ ઓલા ભાઈનું નામ છે ને એ ભાઈનું નામ સાવન છે. આ મહિપત એ મહિપચા આ ભાઈનું નામ શું? આ ભાઈનું નામ કેવા? વિનીતભાઈ. હા સંતા એ સાંતોડી નવીરો હારો હારો હારો